વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ વાવ બેઠક ઉપર ખીલ્યું છે। કહેવાય છે કોંગ્રેસનો આ ગઢ માનવામાં આવતો હતો। આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આ વખતે ગાબડું પાડવામાં સફળ નીવડી છે। આમાં ભારતીય જનતા પાર્ટીની માઇક્રો પ્લાનિંગ એક જવાબદાર વસ્તુ માનવામાં આવી રહી છે। જે રીતે જણાવી દઈએ કે ત્રિપાંખીય જંગ વાવ વિધાનસભા બેઠક ઉપર ખેલાયો હતો, જેમાં કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પોતાની દાવેદારી અહીંયા નોંધી હતી। ત્રિપાંખીય જંગ હોવાથી રસાકસીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે વાત કરીએ તો 13 તારીખે અહીંયા વાવ વિધાનસભા બેઠક ઉપર મતદાન યોજાયું હતું, જેમાં 70% આ બેઠકનું મતદાન રહ્યું હતું। 179 ગામના લોકોએ અલગ અલગ, જેમાં સોઈગામ તાલુકો, વાવ તાલુકો અને ભાભર તાલુકાના લોકોએ મતદાન કર્યું હતું। ત્યારે આજે 23 તારીખની કાગડોળે રાહ જોવાઈ રહી હતી। ત્યારે સવારથી જ મતગણતરી ચાલી રહી હતી। તેમાં શરૂઆતના તબક્કાની વાત કરીએ તો 20 રાઉન્ડ સુધી જે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત તે સતત આગળ જોવા મળી રહ્યા હતા। ત્યારે જે પાછળની 4 પેટીઓ છે તેમાં એક સ્વરૂપજી ઠાકોરની ગેમમાં વાપસી થાય છે, તેઓ ફરી મેદાનમાં જોવા મળે છે। ને જે 4 પેટીઓ છે તે કહેવાય કે ભારતીય જનતા પાર્ટી અને સ્વરૂપજી ઠાકોરને ફળી હોય ને તેમના જ પક્ષમાં આ આખો નિર્ણય ગયો છે અને 2300ના મતથી સ્વરૂપજી ઠાકોરની આ બેઠક પરથી જીત થઈ છે। મારા શહેર પાટીલ સાહેબ, મારા સીએમ સાહેબ અને કલ્પેશભાઈ સાહેબ અને વાવ વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, 18 આલમનો અને તમામે તમામ જે લોકો અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એ લોકો તમામનો હું દિલથી આભાર માનું છું। જીત થઈ છે, 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે। આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું। કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી, ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામ ખૂબ લીડ આપી છે। 18 કારણ કે કોંગ્રેસ સતત લીડ લઈ રહી હતી, 15,000ની લીડ થી આગળ હતી। જીતનો વિશ્વાસ કેટલો હતો? 100% જીતનો વિશ્વાસ હતો। જીત પાકી થી 100% પહેલેથી જ મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને આત્માને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો, 18 આલમ ઉપર ભરોસો હતો કે આ વખતે કમળને જીતાડશે। એ કમળ જીતાડ્યું છે, બાબરે તમને જીતાડ્યું છે। આખી વાવ વિધાનસભાની જનતાએ જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં નીકળતો? જીતનો વરઘોડો અમારા કમલમ ખાતેથી, કારેલે ખાતેથી નીકળશું અને ગેળા હનુમાન, ધીમા, ધણીધર અને ભાભર અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે। આ ઘટનાને લઈને હાલ ભારતીય જનતા પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આ જીતને વધાવી રહ્યા છે। જણાવી દઈએ કે ગુલાબસિંહ રાજપૂતને વાવ વિધાનસભા બેઠક પરથી 90,000થી વધુ મતો મળ્યા છે। સ્વરૂપજી ઠાકોરને 92,000થી વધુ મતો મળ્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને પણ 27,000થી વધુ મતો મળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। પણ ચોક્કસથી કહી શકાય કે આ વાવ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ જબરજસ્ત કપાઈ છે, પણ અંતે જીત ભારતીય જનતા પાર્ટીની કહેવાય છે। ત્યારે હાલ એક જશ્નનો માહોલ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જોવા મળી રહ્યો છે અને આ જીતને સૌ કોઈ વધાવી રહ્યા છે, કેમ કે આ એક સમય કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી સીટ છે તે ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે। તેના કારણે અનેક પ્રકારની એક ઉર્જા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।